નૈનાબેન પણ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે અને મારે એમના સાથે એવું કંઈ છે નથી. એ પણ મારા બેન સમાન જ છે અને મારે પણ એમને સાથે ચાલીને જ કામ કરવાનું છે અને અમારા એવા પ્રયત્નો છે કે નૈનાબેનને સમજાવી દઈએ અને સમજી જશે એટલી મને ખાતરી છે અને અમારે સાથે મળીને જ ઉમેદવારે પાર્ટીમાં કામ કરવાનું છે. આમ તો મોદીજીનું વિઝન છે કે યુવા નેતાને આગળ વધારવા જોઈએ અને ખાસ કરીને એમાં મહિલાઓને. તો સોશિયલ મીડિયા પર જે મારા ફોલોવર્સ છે, હું જે રીતની રીલ હવે પોસ્ટ કરું છું કે લોકોના કામ કરું છું, સેવા કરું છું, તે રીતના ફોલોવર્સ પણ મારા વધતા જાય છે અને મને પણ ખૂબ જ ખુશી છે કે આ કામ જે હું કરી રહી છું તેમાં હું પૂરી લગ્નથી કામ કરી રહી છું અને લોકો વચ્ચે રહીને જ મારે આગળ કામ કરવાનું છે. હું પાર્ટીની દિલથી આભારી છું કે મારી પર વિશ્વાસ મૂક્યો. સાથે સાથે સ્થાનિક ધારાસભ્યશ્રીઓનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારી પૂરી જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેણે મારી ઉપર વિશ્વાસ મૂક્યો અને તાલુકા પંચાયત પ્રમુખ તરીકે હું ફરજ બજાવી ચૂકી છું. ત્યારે જે લોકોના ખભે ખભા મિલાવીને મેં કામ કર્યું છે, લોકોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, જેના કારણે આજે મને જિલ્લા પંચાયતમાં દાવેદારી કરવાનો તક મળ્યો છે અને ટિકિટ પણ મળી છે, તે બદલ હું સૌની ખૂબ ખૂબ આભારી છું.